હોપળો લે હું હવે તારે વળી તમે એમ કહો કે મંદિર જવાથી પાપ ધોવાઈ જાય તો તમે રોજ મંદિર જાઓ તો તમારા પાપ ધોવાઈ જશે? એટલે આ મંદિર જોવાથી તો ભલભલા પાપ ધોવાઈ જાય ને રોજ હવારમાં જો મંદિર જવાની જે મજા હે ને ઈ તો તને ના ખબર પડે. એ વાત ખરી હો. આ મંદિર જવામાં તમે ગતું આળસ નહીં કરતા. હું જોઉં ને 100 વાગે તમે સવારે વહેલા ઉઠીને તમે જતા રહો ને હું આમ બધી વાતે આળસ કરતા હો. એ તમને જોવાનું છે એમ કોણ? શું દોત કાઢીને બોલ્યા કોઈ ખબર ના પડી? એટલે આ કઈ નઈ, મંદિરે જવાની જે મને ઉત્સાહ ને એના લીધે મને હસવું આવી જાય હે. એવું તો કાલથી હું તમારા હંગાત આવું તો મનની શાંતિ મળે થોડી નહીં? ના હો, તારે ચો મંદિર બંદિર નહીં આવું. એક ઘરમાં એક જ જણ જવાય, 2 જણ ના જવાય. બેટું તમારા મંદિરમાં જઈને પાપ ધોવડાવે ને અમાર કોઈ નહીં નહીં અમાર પાપ નહીં ધોવા હોય નહીં. તમે મંદિરમાં ચમ નહીં લઈ જતા? મિત્રો કોમેન્ટ કરજો હો, આ મન ચમ મંદિરમાં નહીં લઈ જતા.